નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે શું શીખીશું? તો મિત્રો, શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરીશું તો નવો વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તો સૌપ્રથમ વિડીયો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. આજે મિત્રો આપણે શીખવાનું છે ધોરણ 6. ધોરણ 6 નો વિષય છે સામાજિક વિજ્ઞાન. એકમ છે 2, જે તમે શીખી ગયા હશો, જેનું નામ છે મહાસાગરો અને ખંડો. મિત્રો, આ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો હોય છે, તેની સુંદર મજાની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું, જે પરીક્ષા લક્ષી છે, તૈયારીમાં પણ તમને કામ લાગશે. કોમ્પિટિટિવ એક્ઝામ છે, બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેમાં પણ તમને કામ લાગશે એ રીતના પ્રશ્નો કાઢેલા છે. થોડાક HOT હાયર ઓર્ડર થિંકિંગ, કે જેમાં વધારે મગજ કસવું પડે એવા પણ પ્રશ્નો કાઢેલા છે. તમને ખૂબ મજા આવશે. આ પ્રશ્નોનો અભ્યાસ કરી લઈશું તો લગભગ એકમમાંથી કોઈ પ્રશ્ન એવું નથી કે જે તમને ના આવડે. તો જોઈએ એકમમાં કયા કયા વૈકલ્પિક પ્રશ્નો છે. પ્રશ્ન 1 મિત્રો તમને આવું પૂછેલો છે: પ્રારંભિક અવકાશયાત્રિકો પ્રેમથી પૃથ્વીને કયા નામે સંબોધી હતી? બોલો. તો આપણા વિકલ્પો છે મિત્રો: સુંદર ગ્રહ કયો હતો? લાલ ગ્રહ કયો હતો? વાદળી ગ્રહ કયો હતો? કે પછી રાતો ગ્રહ? કેવો ગ્રહ કયો હતો? બોલો. એકમનો અભ્યાસ કર્યો હોય તો આપણને ખબર પડે, નકશાનું જ્ઞાન હશે તો ખબર પડશે. તો મિત્રો, સાચો ઉત્તર આવશે સી, વાદળી ગ્રહ. શરૂઆતમાં અવકાશમાંથી જોતા પૃથ્વી વાદળી રંગની દેખાતી હતી. કેમ? કે પૃથ્વીમાં 3/4 ભાગમાં જળ રાશિ એટલે કે મહાસાગરોનું પાણી આવેલું છે, અને પાણી પૃથ્વીની બહાર જઈને જોતા આપણને વાદળી રંગનું દ્રશ્યમાન થાય છે. એના કારણે પૃથ્વી આપણને બહારથી કેવી દેખાય છે? વાદળી રંગની દેખાય છે. અવકાશયાત્રીઓએ તેને વાદળી ગ્રહ તરીકે સંબોધી. ક્લિયર? સમજાઈ ગયું? પ્રશ્ન 2: ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટામાં સૌથી વધારે કયો રંગ દેખાય છે? લીલો, વાદળી, જાંબલી કે લાલ? હમણાં જ આપણને કહ્યું, ખ્યાલ છે. મિત્રો, પૃથ્વીનો ફોટો તમે બહારથી લેશો અથવા પૃથ્વીને આપણે અંતરિક્ષમાંથી જોઈએ છીએ તો વાદળી રંગનો ગ્રહ દેખાય છે. વાદળી કેમ છે? હમણાં જ ચર્ચા કરી કે પૃથ્વી ઉપર 3/4 ભાગમાં એટલે કે 3 ભાગમાં પાણી રહેલું છે. ચલો, નકશામાં વાદળી રંગ શું દર્શાવે? આ તો મિત્રો એકદમ સરળ થઈ ગયું. ઊંચાઈ દર્શાવે, બી મેદાનો, સી જંગલો કે ડી પાણી? હમણાં જ ચર્ચા કરી. તો મિત્રો, ઉત્તર તો આવડવો જ જોઈએ. ડી પાણી. નકશામાં વાદળી રંગ પાણી દર્શાવે છે. ચાલો આગળ. પૃથ્વીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે? 1/4, 2/4, 3/4 ભાગ, કે આમાંથી એક પણ નહીં? બોલો, શું જવાબ આવશે? હમણાં જ આપણે ચર્ચા કરી, પૃથ્વીનો 3/4 ભાગ એટલે કે 71% ભાગ, 3 ભાગ પાણીથી ઘેરાયેલો છે. 3 ભાગ જેટલું પૃથ્વી ઉપર પાણી છે. પૃથ્વીનો કેટલો ભાગ જમીનથી ઘેરાયેલો છે? આ તો મિત્રો ઉલટું આવડી જ જાય. 3/4 ભાગ છે, 1/4 ભાગ છે, 2/4 ભાગ છે, કે એક પણ નહીં? મિત્રો, સાચો ઉત્તર છે 1/4 ભાગ. 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં જમીન છે. ટકાવારીની દ્રષ્ટિ જોઈએ તો 29% ભાગ ઉપર જમીન આવેલી છે. આગળ. પૃથ્વી પર મોટા જળ વિસ્તારને શું કહેવાય? પૃથ્વી પરનો જે મોટો જળ વિસ્તાર છે તેને આપણે શું કહીને સંબોધીશું? મહાસાગરો કહીશું, સાગર કહીશું, અખાત કહીશું કે ખાડી કહીશું? મિત્રો, પૃથ્વી પરનો જે મોટો જળ વિસ્તાર છે જેમાં વધારે પાણી સમાય છે એને આપણે મહાસાગરો કહીએ છીએ. નકશામાં બદામી રંગ શું સૂચવે? ચલો, પાણી સૂચવે છે. પાણી તો નહીં જ આવે, હમણાં આપણે જોયું. જમીન સૂચવે છે, ઊંચાઈ સૂચવે છે, કે પછી જંગલો સૂચવે છે? બોલો, શું જવાબ આવશે? ઉભો રાખો વિડીયોને, બોલી દો. ચલો, નકશામાં જે બદામી રંગ છે તે જમીન વિસ્તાર સૂચવે છે એવું આપણે જોયું નકશામાં. ક્લિયર? ચલો આગળ. મહાસાગરો એકબીજાથી જોડાયેલા છે? હા કે ના? એ હા, એ ના, બી હા, સી અંશતઃ,
ક્યાંક ક્યાંક જોડાયેલા છે. અને ડી એક પણ નહીં. તો સાચો ઉત્તર શું આવશે? મહાસાગરોનું પાણી છે, મહાસાગરો એકબીજાથી જોડાયેલા ખરા? તો ઉત્તર આવશે બી. હા, મહાસાગરો એકબીજાથી જોડાયેલા છે. મહાસાગરનું પાણી એકબીજાને જોઈન્ટ છે. ક્લિયર છે? પ્રશ્ન નાનો પણ સમજ્યા જેવો છે. ભૂખંડ કોને કહેવાય? ભૂખંડ જમીનના મોટા ભૂમિભાગને, બી જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને, સી એ અને બી બંનેને ભૂખંડ કહેવાય, અને ડી એક પણ નહીં. મિત્રો સાચો ઉત્તર શું આવશે? એ બી સી ડી માંથી વિચારો કે ભૂખંડ કોને કહેવાય. તો સાચો ઉત્તર છે જમીનના મોટા ભૂમિભાગને ભૂખંડ કહે છે. તમને ખંડ નથી પૂછ્યો, ભૂખંડ પૂછ્યું છે. હવે ખંડ કોને કહેવાય? તો જમીનના મોટા ભૂમિભાગને, બી જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને, જે ભાગ મોટો છે, એકદમ વિસ્તારમાં છે તેવો ભાગ, એ અને બી બંને, અને સી એક પણ નહીં. તો મિત્રો હમણાં જ આપણને ઉત્તર ખબર હતી. ઉપરના જે સંકલ્પના છે તેને આપણે ભૂખંડ કહેતા હતા. તો ખંડ કોને કહીશું? તો જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહે છે. આગળ, પૃથ્વીના કયા ભાગમાં વિસ્તૃત જળરાશિ છે? ઉત્તર ગોળાર્ધમાં, દક્ષિણ ગોળાર્ધમાં, પૂર્વ ગોળાર્ધમાં કે પશ્ચિમ ગોળાર્ધમાં? બોલો કઈ જગ્યાએ પાણીનો વિસ્તાર વધારે છે? તમે જો નકશાઓ જોયા હોય પાઠ્યપુસ્તકના તો તમને ખબર હશે દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીના પાણીનો વિસ્તાર વધારે છે. ક્લિયર? ચલો આગળ. ભૂગર્ભ જળ એટલે શું? ખારું પાણી એને આપણે ભૂગર્ભ જળ કહીશું. બાષ્પ રૂપે રહેલું પાણી એને ભૂગર્ભ જળ કહીશું. નરમ પાણીને ભૂગર્ભ જળ કહીશું કે સી ડી ભૂગર્ભમાં રહેલ પાણીને આપણે ભૂગર્ભ જળ કહીશું. તો મિત્રો ઉત્તમ એકદમ સરળ છે. ભૂગર્ભ જળ એટલે ભૂગર્ભમાં રહેલું પાણી, જમીનની અંદર ઉતરેલું પાણી. ઉત્તર સરળ છે. મહાસાગરોની સંખ્યા કેટલી? 3, 4, 5 કે પછી 7? બોલો મહાસાગરોની સંખ્યા કેટલી? એકમનો બરાબર અભ્યાસ કર્યો તો આપણને ખબર છે. મહાસાગરની સંખ્યા કેટલી છે? 5. કયા કયા એ પણ તમને યાદ રહી જશે. હમણાં આગળના આપણે જ્યારે વિકલ્પો જોશું ત્યારે તમને યાદ રહી જશે. ચલો, દરિયાનું પાણી વિવિધ મહાસાગરોમાં વહ્યા કરે છે. તે કયા જૈવ વિવિધ્યને ટકાવી રાખે છે? દરિયાનું પાણી આપણને ખબર છે એકબીજામાં વહ્યા કરે છે, એકબીજાને જોઈન્ટ છે. દરિયાનું પાણી ફર્યા કરે છે. તો કયું જૈવ વિવિધ્ય ટકાવી રાખે છે? વનસ્પતિ સૃષ્ટિ, સાગરીય સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ કે ડી ભૂમિ? મિત્રો સાચો ઉત્તર આવશે સાગરીય. ક્લિયર? આગળનો પ્રશ્ન છે સૌથી મોટો મહાસાગર કયો છે? બોલો કયો મહાસાગર હશે? પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર કે દક્ષિણ મહાસાગર? તો સાચો ઉત્તર છે, આવડે ને? હા સાહેબ, પેસિફિક મહાસાગર સૌથી મોટો છે. 5 મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર પેસિફિક પહેલા નંબર. સૌથી નાનો મહાસાગર કયું? પેસિફિક મહાસાગર તો આવશે જ નહીં. હિન્દ મહાસાગર આવી શકે, આર્કટિક મહાસાગર આવી શકે, અને તો દક્ષિણ મહાસાગર આવી શકે. બોલો શું કહેવાય? આને એન્ટાર્કટિક મહાસાગર પણ કહે છે. આર્કટિક એનું વિરુદ્ધાર્થી એન્ટાર્કટિક. બોલો સાચો જવાબ શું આવશે? સૌથી નાનો મહાસાગર, સૌથી નાનો મહાસાગર છે આર્કટિક મહાસાગર. ક્યાં આવ્યું? તો ઉત્તર ધ્રુવની આસપાસ આવે. ધ્યાન રાખજો, ઉપરની બાજુએ. ચલો 16મો પછી 17મો પ્રશ્ન. પૃથ્વી પર ત્રીજો સૌથી મોટો મહાસાગર કયો? ત્રીજો, હા, પહેલો પેસિફિક, બીજો એ શોધવાનો છે. આપણે વાત કરીએ ત્રીજાની. પેસિફિક મહાસાગર આવી શકશે, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર કે દક્ષિણ મહાસાગર? સૌથી મોટો છે, સૌથી નાનો છે. હવે આ બેમાં ડબલ ટીક રહી. તો સાચો ઉત્તર છે હિન્દ મહાસાગર. પૃથ્વી પર મોટો સૌથી ત્રીજા નંબરનો મહાસાગર છે હિન્દ મહાસાગર. ચાલો, પૃથ્વી પર બીજો સૌથી મોટો મહાસાગર કયો? પેસિફિક આવશે, હિન્દ આવશે, આર્કટિક આવશે કે પછી એટલાન્ટિક આવશે? સૌથી મોટો, સૌથી નાનો,
ત્રીજા નંબરનો હિન્દ મહાસાગર તો વધ્યો. બીજા નંબરનો કયો આવશે? એટલાન્ટિક મહાસાગર બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર છે. પેસિફિક પછી એટલાન્ટિક પછી હિન્દ મહાસાગર પછી દક્ષિણ મહાસાગર અને છેલ્લે આર્કટિક ભાઈ એટલે આર્કટિક મહાસાગર. ચલો આવી ગયો એટલાન્ટિક મહાસાગર. હવે જોઈએ 19મો પ્રશ્ન. પૃથ્વી પર ચોથો સૌથી મોટો મહાસાગર. આ તો મોટે આવડી છે. એ પેસિફિક, બી હિન્દ મહાસાગર, સી આર્કટિક મહાસાગર અને ડી દક્ષિણ મહાસાગર. મિત્રો ઉત્તર આવશે દક્ષિણ મહાસાગર એટલે કે એન્ટાર્કટિક મહાસાગર એ પૃથ્વી પર સૌથી ચોથો મહાસાગર છે. પહેલો સૌથી મોટો પેસિફિક, બીજો એટલાન્ટિક મહાસાગર, ત્રીજો હિન્દ મહાસાગર, ચોથો દક્ષિણ મહાસાગર એટલે કે એન્ટાર્કટિક મહાસાગર અને પાંચમો આર્કટિક મહાસાગર. આમ કુલ 5 મહાસાગરો આપણી પૃથ્વી પર આવેલા છે, જે પૃથ્વીનો 3/4 ત્રીજો ભાગ 71% 71% ભાગ રોકે છે. ચલો વધીએ આગળ. હિન્દ મહાસાગરની દક્ષિણ સીમાએ શું આવેલું છે? એકમમાં છે દક્ષિણ બાજુ. એશિયા ખંડ આવેલો છે, આફ્રિકા ખંડ છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે કે દક્ષિણ મહાસાગર છે? હિન્દ મહાસાગરની દક્ષિણ બાજુ શું આવ્યું? તો મિત્રો સાચો જવાબ છે હિન્દ મહાસાગરની દક્ષિણ બાજુએ દક્ષિણ મહાસાગર આવેલો છે. નકશો જોજો અને પાઠ્યપુસ્તકમાં લખેલું પણ છે. હિન્દ મહાસાગરની ઉત્તર બાજુએ શું આવ્યું? એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ કે પછી દક્ષિણ મહાસાગર? શું આવ્યું છે ઉત્તર બાજુએ? વિચારો તો, નકશો જોઈ લ્યો તો સાચો જવાબ આવશે એશિયા ખંડ આવેલો છે. હિન્દ મહાસાગરની ઉત્તરની બાજુએ એશિયા ખંડ છે. ચલો 22મો પ્રશ્ન. હિન્દ મહાસાગરની પૂર્વ સીમાએ શું આવ્યું છે? પૂર્વ બાજુ એશિયા ખંડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા ખંડ, દક્ષિણ મહાસાગર. આ તો દક્ષિણ બાજુ આવ્યા, આ ઉત્તર બાજુ આવ્યા. હવે આ બે વધ્યા. બોલો સાચો ઉત્તર છે ઓસ્ટ્રેલિયા ખંડ પૂર્વ સીમાએ આવેલું છે, પૂર્વ બાજુએ આવેલું છે. હિન્દ મહાસાગરની પશ્ચિમ સીમાએ શું આવેલું છે? એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ કે પછી દક્ષિણ મહાસાગર? હવે તો આવડી જ જાય મિત્રો. એશિયા ખંડ. સાચો જવાબ છે આફ્રિકા ખંડ. એશિયા ખંડ કઈ બાજુ આવ્યો? હિન્દ મહાસાગર ની કઈ બાજુ આવ્યો? હમણાં આપણે ઉત્તર જોયું તો ભાઈ ઉત્તર બાજુ આવ્યો, ઉત્તર સીમાએ. આફ્રિકા ખંડ હમણાં જ જોયું ભાઈ પશ્ચિમ બાજુ છે. ઓસ્ટ્રેલિયા ખંડ છે એ પૂર્વ બાજુ છે અને દક્ષિણ મહાસાગર દક્ષિણ બાજુએ આવેલું છે. પરીક્ષામાં કોઈ પણ 4 દિશા ઉલટા સુલટી પૂછાઈ શકે છે, એટલે ક્રમમાં 5 પ્રશ્નો 4 પ્રશ્નો મૂકેલા છે. ક્લિયર? એશિયા ખંડ ઉત્તર બાજુ, આફ્રિકા ખંડ પશ્ચિમ બાજુ, ઓસ્ટ્રેલિયા પૂર્વ અને દક્ષિણ મહાસાગર દક્ષિણ બાજુ આવેલો છે. કોઈ પણ ખંડની ચારે બાજુ શું છે એ પ્રશ્ન. આ તો મિત્રો આપણા હિન્દ મહાસાગરની વાત થઈ. એવા તો 7 ખંડો છે અને 5 મહાસાગરો છે. એની આસપાસ શું આવેલું છે એવો પણ પ્રશ્ન કરી શકે છે. તો નકશાને 7 ખંડો અને 5 મહાસાગરોના નકશાને બરોબર મગજમાં ઉતારી લેવાનો છે કે એમની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ શું આવેલું છે, જેથી ભૂલ પડે નહીં. અને નકશો તો આવડવો જ જોઈએ. ચલો આગળ. હિન્દ મહાસાગરની સીમા નીચેનામાંથી કોને અડતી નથી? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. એશિયા ખંડને અડે છે, આફ્રિકા ખંડને, ઓસ્ટ્રેલિયા ખંડને કે દક્ષિણ અમેરિકા ખંડ? આમાંથી એવો કયો ભાગ છે કે જ્યાં હિન્દ મહાસાગરની સીમા અડતી નથી? હમણાં જ આપણે આગળ ચર્ચા કરી કે ચારે બાજુ શું આવેલું છે. તો સાચો ઉત્તર આવશે ડી. દક્ષિણ અમેરિકા છે એની સીમા હિન્દ મહાસાગરને અડતી નથી. આ માટે નકશાનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. ચલો આગળ. પ્રશ્ન 25. બંગાળાના ઉપસાગરમાં કયા ટાપુ આવેલા છે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ આવ્યો છે, લક્ષદ્વીપ દ્વીપ સમૂહ છે, એ અને બી બંને ટાપુ ત્યાં આવેલા છે કે માત્ર એ જ આવેલું છે? બોલો. અંદમાન નિકોબાર ટાપુ બંગાળાના ઉપસાગરમાં કયા ટાપુ આવેલા છે? સાચો ઉત્તર છે એ. માત્ર એ. આંદામાન અને નિકોબાર ટાપુઓ છે તે બંગાળના ઉપસાગરમાં આવેલા છે, બંગાળાની ખાડીમાં આવેલા છે. નકશો ચેક કરી લેજો. અરબ સાગરમાં કયા ટાપુ આવેલા છે? હવે તો આવડી જાય. અંદામાન નિકોબાર ટાપુ છે,
લક્ષદ્વીપના ટાપુઓ છે એ અને બી બંને ટાપુઓ અરબ સાગરમાં છે કે માત્ર કે કોઈ એક પણ નથી આવેલો? બોલો, અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? નકશાનો બરાબર અભ્યાસ કર્યો હશે તો સાહેબ આવડશે. લક્ષદ્વીપના ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે, કેરળની બાજુમાં. જોઈ લો. ક્લિયર? મહાસાગરમાંથી કયા ઝડપી ફૂંકાતા પવનો દરિયાકાંઠાના દેશોને ભારે નુકસાન પહોંચાડે છે? એવા કયા પવનો છે જેને આપણે વંટોળ કહી શકીએ, અથવા તો આંધી કહી શકીએ, ચક્રવાત કહી શકીએ, કે આમાંથી એક પણ ના કહેવાય? દરિયા કિનારે જે પવનો ફૂંકાય છે જેનાથી ભારે નુકસાન થાય છે એ પવનોને આપણે ચક્રવાત કહીએ છીએ. શું કહીશું? ચક્રવાત. વાવાઝોડું. કુદરતી આપત્તિ સુનામી ક્યાંથી ઉદ્ભવે છે? સુનામી ક્યાં ઉદ્ભવે? આકાશમાંથી ઉદ્ભવશે, પર્વતોમાંથી, મહાસાગરોમાંથી, કે પછી પૃથ્વીમાંથી? તો સાચો ઉત્તર છે મહાસાગરોમાંથી સુનામી ઉત્પન્ન થાય છે. મોટા મોટા મોજા ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપર તો થાય જ છે, પણ પેસિફિક જવાબ આવશે મહાસાગર. ચલો આગળ. નીચેનામાંથી કઈ બાબત સુનામીને લાગુ નથી પડતી? ઝડપી પવન ફૂંકાય આ બાબત, શક્તિશાળી સમુદ્રી મોજા ઉત્પન્ન થાય આ બાબત, મહાસાગરમાં ઉદ્ભવે આ બાબત, કે દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે આ બાબત? આમાંથી કઈ બાબત એવી છે, કયો મુદ્દો એવો છે, કયું લક્ષણ એવું છે કે જે સુનામીનું નથી? બોલો, એ બી સી ડી. સાચો ઉત્તર આવશે એ. ઝડપી પવન ફૂંકાય, સુનામીમાં પવન ફૂંકાતા નથી. આ ત્રણ લક્ષણો સુનામીના છે, આ નથી. તો પ્રશ્નને બરાબર સમજશું તો ઉત્તર લખી શકશું. ચલો આગળ. જો કોઈ અવકાશયાત્રી ચંદ્ર પરથી પૃથ્વી તરફ જુએ છે, ચંદ્ર પરથી પૃથ્વી તરફ જુએ છે, તો તેને પૃથ્વી કેમ વાદળી દેખાય છે? બોલો. આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓક્સિજનનું અતિશય પ્રમાણ છે એટલા માટે, 3/4 ભાગમાં ફેલાયેલી જળરાશિ છે એટલા માટે, પર્વતો અને જંગલોના કારણે સી, અને ડી, માનવ વસવાટ ધરાવતા ખંડોના કારણે. કેમ પૃથ્વી વાદળી દેખાય છે? બોલો. એ, બી, સી અને ડી. શું જવાબ આવી શકે? સરસ જવાબ છે 3/4 ભાગમાં પાણી છે, જળ રાશિ છે, દરિયાઓ છે, મહાસાગરો છે, એટલા માટે પૃથ્વી આપણને વાદળી દેખાય છે. ચલો 30મો પ્રશ્ન. 26 ડિસેમ્બર 2004 ના રોજ અંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવેલી આપત્તિ આવી ને આપણને ખબર છે. તો એ આપત્તિ કેમ આવી, મુશ્કેલી કેમ આવી? તો કે ભાઈ અરબી સમુદ્રમાં ચક્રવાત આવ્યો તો એના કારણે આવી. આંદામાન નિકોબાર ટાપુ ઉપર કુદરતી આફત આવી. ભૂકંપ આવ્યો હતો આંદામાન નિકોબાર ટાપુ ઉપર. ઓઝોનનું સ્તરમાં ગાબડું પડ્યું હતું એના કારણે આંદામાન નિકોબાર ટાપુ ઉપર મુશ્કેલી ઉત્પન્ન થઈ. કે આર્કિટેક્ટ ખંડનો બરફ ઓગળી ગયો તેના કારણે આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર સુનામી આવી. તો સુનામી આવવાનું કારણ શું? તો સાચો જવાબ છે ભૂકંપ. આંદામાન નિકોબાર ટાપુ ઉપર હિન્દ મહાસાગરમાં ભૂકંપ આવ્યો તેના કારણે ડિસેમ્બર 2004 ના રોજ આંદામાન નિકોબાર ટાપુ ઉપર કુદરતી આપત્તિ આવેલી હતી. સુનામી કહી શકીશું. શું કહી શકીશું? સુનામી. ધ્યાન રાખજો, અહીંયા શબ્દ કદાચ આપણે ઉમેરી દઈએ, સુનામી. હવે તમને એમ થાય સાહેબ આગળ તમે ત લખ્યો, આમ ત ને સ જોડ્યો, પણ બોલાય તો સુનામી છે. તો મિત્રો આ જે સુનામી છે, મોટા મોટા દરિયાના મોજા છે, એ મોટે ભાગે જાપાનમાં વધારે આવે છે. જાપાનમાં આવું કુદરતી મુશ્કેલી વધારે થાય છે. હવે જાપાની શબ્દ છે, હવે જાપાની શબ્દ તો આપણને ખ્યાલ છે કે એમની ભાષા, એમની લેંગ્વેજ આપણા કરતા થોડી જુદી હોય છે, એટલા માટે ત્યાં ત લખાય છે સુનામી, પણ તનો ઉચ્ચાર થતો નથી. અંગ્રેજી ભાષામાં કહેવાય સાયલેન્ટ છે, તો લખાશે ત સુનામી, પણ બોલા છે સુનામી. ઓકે. તો કુદરતી આફત છે એ 2004 માં આવ્યું હતું 26 ડિસેમ્બરે. દરિયાની અંદર ભૂકંપ આવ્યો અને મોટા મોજા ઉછળ્યા. ચલો આગળ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની મુખ્ય ભૂમિકા છે. એનું કામ શું આ સંસ્થાનું? તો કે દેશના નકશા બનાવશે,
કુદરતી આપત્તિ સમયે રાહત, બચાવ અને વ્યવસ્થાપનનું આયોજન અમલીકરણ કરશે. ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરશે આ સંસ્થા. કે ડી, નવા નવા ટાપુઓ શોધશે. શું કરશે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તમને ચર્ચા પણ કરી હશે. NDRF એવી વાત પણ કરી હશે. મુશ્કેલીના સમયે કામ આવતી સંસ્થા છે. તો કુદરતી આપત્તિ આવે, કોઈ મુશ્કેલી આવે ત્યારે રાહત અને બચાવ અને વ્યવસ્થાપનનું કામ NDMA કરે છે. બરોબર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ક્લિયર? ચલો આગળ. ગ્રીનલેન્ડ, આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપ વચ્ચે સમાનતા શું છે? આ ત્રણેય છે શું? ત્રણેય ચારેય બાજુથી જળરાશિથી ઘેરાયેલા ભૂમિભાગો છે. ત્રણેય અરબી સમુદ્રમાં આવેલા છે એવું છે. ત્રણેય મોટા ખંડો છે કે પછી ત્રણેય જગ્યા ઉપર ભૂકંપ કે સુનામી આવી શકે એવું નથી? આ ત્રણેય છે, એમાં સમાનતા શું ત્રણેયમાં? બોલો. ગ્રીનલેન્ડ, આંદામાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપના ટાપુઓ, આ ત્રણેયમાં સમાનતા શું છે? શું હશે બોલો? શું લાગે? કરીએ જવાબ? હા, ત્રણેય ચારે બાજુથી જળરાશિથી ઘેરાયેલા ભૂમિભાગો છે. સાદી ભાષામાં કેવું હોય તો કહી શકીએ કે આ ત્રણેય શું છે ભાઈ? ટાપુ છે. શું છે? ટાપુ. દ્વીપ છે. શું છે? દ્વીપ છે. ચલો આગળ. પ્રશ્ન 33. ઉત્તર ધ્રુવની આસપાસ આવેલો સૌથી નાનો મહાસાગર કયો? પેસિફિક મહાસાગર છે નાનો, હિન્દ મહાસાગર છે, આર્કટિક મહાસાગર છે કે છેલ્લો એટલાન્ટિક મહાસાગર છે? ઉત્તર ધ્રુવ જોડે આવેલો છે અને સૌથી નાનો મહાસાગર. આ લક્ષણ કોનું છે? તો સાચો જવાબ છે આર્કટિક મહાસાગર ઉત્તર ધ્રુવે આવેલો છે અને સૌથી નાનો મહાસાગર છે. ચલો આગળ. કયા ખંડો એક જ ભૂમિભાગ હોવા છતાંય બે અલગ ખંડો ગણાય છે? એવા કયા બે ખંડો છે જે એકબીજાથી જોડાયેલા છે જમીન વિસ્તારથી, છતાંય અલગ ખંડો ગણવામાં આવે છે? તો કે ભાઈ એશિયા અને આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા, સી છે એશિયા અને યુરોપ, અને ડી છે આફ્રિકા અને યુરોપ. બોલો કયા ખંડો છે કે જે એક જ જમીન વિસ્તાર ધરાવે છે, અલગ ભાગ નથી, અલગ ટુકડા નથી, છતાંય અલગ ખંડો ગણવામાં આવે છે? સાચો ઉત્તર છે એશિયા અને યુરોપ. જમીન વિસ્તારથી એકબીજાને અડેલા છે છતાંય અલગ ખંડો ગણવામાં આવે છે. કેમ એ પણ આપણે જોઈશું. ચલો 34 પછી પ્રશ્ન નંબર 35. ભૂસ્તર શાસ્ત્રીઓએ યુરોપ અને એશિયાની સંયુક્ત ભૂમિ છે, હમણાં આપણે જોયું, તેને કયા નામે સંબોધે છે? એ એશિયા યુરોપ એવું નામ આપે છે, બી આફ્રો એશિયા એવું નામ આપે છે, સી યુરેશિયા એવું નામ આપે છે, કે ડી યુરો ફ્રાન્કો એવું કહે છે? બોલો શું કહેવાય? શું કહેતા હશે? એશિયા અને યુરોપની સંયુક્ત ભૂમિને સાચો જવાબ છે યુરેશિયા તરીકે સંબોધવામાં આવે છે. શું કહીશું? યુરેશિયા. ચલો, ભૂસ્તર શાસ્ત્રીઓએ યુરોપ અને એશિયાની સંયુક્ત ભૂમિને યુરેશિયા તરીકે સંબોધે છે, છતાંય બંને ખંડો અલગ કેમ છે? એ ઐતિહાસિક દ્રષ્ટિએ જુદા છે, બી સાંસ્કૃતિક દ્રષ્ટિએ જુદા છે, કે સી એ અને બી બંને આવશે, કે ડી કે માત્ર એ જ આવશે? બોલો શું જવાબ આવશે? કેમ એશિયા અને યુરોપ જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભેગા છે પણ આમ અલગ અલગ ખંડો એવું નામ આપેલું છે? શું હશે? શું હશે? તો સાચો જવાબ છે એ અને બી બંને. મતલબ કે ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ યુરોપ અને એશિયા અલગ અલગ રીતે વિકસિત થયેલા છે. બંનેનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ જુદું છે, એટલા માટે આ બંને ખંડો અલગ ગણાય છે. જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભેગા છે, જમીન એકબીજાને અડેલી છે. નકશામાં જોશો તો જુદા દેખાશે નહીં, પણ આ રીતે જુદા પડે છે. બંને વચ્ચે યુરલ પર્વતમાળા આવેલી છે. ચલો આગળ. સન્નો વર્ણ આ કઈ સંસ્થાનું આદર્શ વાક્ય છે? એકમ ભણ્યા હશો તો. એ નૌકાદળ, બી હવાઈ દળ, સી પાય દળ, કે ડી અશ્વદળ? સન્નો વરુણ. સાચો જવાબ છે નૌકાદળનું આદર્શ વાક્ય છે. આપણી જે નેવી છે એનું આદર્શ વાક્ય છે સન્નો વરુણ. એનો અર્થ શું થાય એ તમે ચોપડીમાં ગોતી લેજો, એ પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 38. ઓલિમ્પિક રમતોત્સવ છે
એનું પ્રતીક સમાપેલી ઓલિમ્પિક 5 રીંગો છે, તમને ફોટો પણ આપે છે. એ 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો નથી. એનું કારણ શું? તો કે ભાઈ બરફથી ઢંકાયેલો છે માટે એનો સમાવેશ નથી થતો. બી, માનવ વસ્તી વગરનો છે એના કારણે સમાવેશ નથી થતો. દક્ષિણ ધ્રુવની બાજુએ આવેલો છે એટલે નથી થતો, કે ઉપરનામાંથી એકેયની કારણ. બોલો કેમ એન્ટાર્કટિકા ખંડની રિંગ એ 5 ઓલિમ્પિકની રિંગોમાં 6ઠ્ઠી રિંગ નથી? તો સાચો જવાબ છે ત્યાં માનવ વસ્તી વગરનો છે માટે. મોટા મોટા 5 ખંડોમાં માનવ વસ્તી છે, મનુષ્ય રહે છે, અને ઓલિમ્પિક રમતો સૌ માણસો માટે જ છે, માણસો જ રમે છે, એટલા માટે 5 રીંગો છે 5 અલગ અલગ ખંડોની. પણ એન્ટાર્કટિકા ખંડની રિંગ નથી, કેમ કે ત્યાં માનવ વસ્તી નથી. ચલો આગળ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો? આ તો બધાને આવડ્યો. ચલો, આફ્રિકા, ઉત્તર અમેરિકા, એશિયા કે ઓસ્ટ્રેલિયા? મોટો ખંડ તો આવડે સાહેબ. જવાબ છે એશિયા સૌથી મોટો. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો ખંડ આફ્રિકા, ઉત્તર અમેરિકા, એશિયા કે ઓસ્ટ્રેલિયા? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. દેશ પણ છે, અને આમ ટાપુ પણ કહી શકે, કેમ કે બધી બાજુ પાણી આવેલું છે. પ્રશ્ન 41 છે મિત્રો. જો કોઈ વ્યક્તિ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરે છે, એટલે કે નીચેથી ઉપરની તરફ જાય છે દક્ષિણ ધ્રુવથી ઉત્તરની તરફ, તો કયો મહાસાગર એને છેલ્લે ઓળંગવો પડશે? કયો મહાસાગર એને છેલ્લે ભાગમાં આવશે? તો કે ભાઈ પેસિફિક મહાસાગર છેલ્લો આવશે, હિન્દ મહાસાગર છેલ્લે આવશે, ને આર્કટિક મહાસાગર છેલ્લે આવશે, કે દક્ષિણ મહાસાગર એટલે કે એન્ટાર્કટિક મહાસાગર છેલ્લો આવશે? બોલો કયો મહાસાગર એને છેલ્લો મળશે? દક્ષિણથી ઉત્તરની તરફ જવાનું છે, યાદ રાખજો, દક્ષિણથી ઉત્તરની તરફ. તો મિત્રો આર્કટિક મહાસાગર એને છેલ્લે ઓળંગવો પડશે, કેમ કે તે ઉત્તર ધ્રુવ ઉપર આવેલો છે, અને આપણો પ્રશ્ન કેવો છે? દક્ષિણથી ઉત્તરની તરફ જવાનું છે. પરંતુ જો ઊંધું હોય, પ્રશ્ન એમ પૂછ્યો હોય, જો કોઈ વ્યક્તિ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરે છે, તો એને પહેલો કયો મહાસાગર ઓળંગવો પડશે? પહેલા નંબરે તો દક્ષિણ મહાસાગર, અને છેલ્લે આર્કટિક મહાસાગર. આપણે દક્ષિણ ધ્રુવથી મુસાફરી કરી રહ્યા છીએ. ચલો હવે ઉલટું કરી નાખીએ. જો કોઈ વ્યક્તિ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરે છે, તો તેને છેલ્લે કયો મહાસાગર ઓળંગવો પડશે? એ પેસિફિક, બે હિન્દ, 3 આર્કટિક, અને 4 દક્ષિણ મહાસાગર. હવે મિત્રો હવે તો આવડી જાય. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો, તો છેલ્લે કયો મહાસાગર ભાગમાં આવશે? દક્ષિણ ધ્રુવ. અને પહેલો કયો મહાસાગર ભાગમાં આવશે? તો કે ભાઈ આર્કટિક મહાસાગર, કેમ કે આ દક્ષિણ બાજુ છે ને પેલું. ચલો આગળ. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો? આંદામાન નિકોબાર ટાપુ, ગ્રીનલેન્ડ, લક્ષદ્વીપ દ્વીપ સમૂહ કે શ્રીલંકા? વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? તો સાચો જવાબ છે ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટામાં મોટો ટાપુ છે. દરિયા કિનારાના લોકોની સંસ્કૃતિને કોને પોષી છે? તો કે ભાઈ મહાસાગરોએ પોષી છે, મેદાનોએ પોષી છે, ઋષિઓએ પોષી છે, કે પછી વહાણોએ? દરિયા કિનારે રહેતા લોકો છે, એમની સંસ્કૃતિ છે, એમની પરંપરાઓ છે, અને કોને વિકસિત કરી? તો સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે મહાસાગરોએ. મહાસાગરો છે એટલે દરિયા કિનારે સંસ્કૃતિ ટકેલી છે. મહાસાગરો સુકાઈ જાય તો શું થાય? વરસાદ ના પડે, પૃથ્વી રણ પ્રદેશ બની જાય, ઓક્સિજનની માત્રા ઘટી જાય, કે ડી ઉપરના તમામ? શું હોઈ શકે કારણ? બોલો મહાસાગરો સુકાઈ જાય તો શું થાય? એ, બી, સી કે ડી? સાચો જવાબ છે ડી. મહાસાગરો સુકાઈ જાય તો વરસાદ ના પડે, પૃથ્વી રણ પ્રદેશ બની જાય, ઓક્સિજન પણ ઘટી જાય, કેમ કે મહાસાગરોને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે છે. યુનાઇટેડ નેશન દ્વારા કયા દિવસે વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 18 જૂને, 21મી જૂને, 8 જૂને, કે 30 જૂને? બોલો વિશ્વ મહાસાગર દિવસ કયો છે? તો કે ભાઈ 8 જૂને ઉજવવામાં આવે છે. તો પછી 21મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તમે પણ શાળામાં ઉજવો છો? સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે 21મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો
એક પ્રશ્ન મને ખાસ યાદ આવી ગયો, તે પણ તમને યાદ કરાવી દઉં કે ભારતની આસપાસ કુલ કેટલા ટાપુઓ આવેલા છે? તો 1300 ટાપુઓ આવેલા છે. ધ્યાન રાખીશું. આ પ્રશ્ન મને યાદ આવતો હતો, છેલ્લે તમને યાદ અપાવી દઉં. ભારતમાં આંદામાન નિકોબાર લક્ષદ્વીપના દ્વીપ સમૂહ સહિત એ ટાપુઓ સહિત ભારતમાં કુલ 1300 જેટલા ટાપુઓ આવેલા છે. ક્લિયર? તો મિત્રો આ હતા આ એકમના પ્રશ્નો. લગભગ 46 પ્રશ્નો તમને કાઢીને આપ્યા. ઘણા પ્રશ્નોની ચર્ચા પણ કરી. આમ સરળ છે. પ્રશ્નો થોડા અઘરા પણ કર્યા છે, થોડા ટ્વિન્સ પણ કર્યા છે કે જેથી કરીને તમને પરીક્ષા લક્ષી તૈયારી કરવામાં સરળતા રહે. ચિત્રો ઇમેજ મૂકેલી નથી. નેક્સ્ટ ટાઈમ પ્રયત્ન કરીશું કે ચિત્રો અને ઇમેજ ઉપરથી પણ તમને પ્રશ્ન પૂછી શકીએ. તો મિત્રો આશા રાખું છું કે તમને આ તમામ પ્રશ્નો યાદ રહી ગયા હશે. પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન આપે તમે ઉત્તર લખી શકશો. વધુ મહાવરા માટે વિડીયોને ફરીથી જોતા રહેજો, તૈયારી કરતા રહો. ફરીથી મળીશું નવા એકમના MCQ સાથે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે વૈકલ્પિક પ્રશ્નો સાથે. ત્યાં સુધી રામ રામ.